અરે રે રે, અરે તમને કેટલી વાર ના પાડી છે કે મારા દીકરાના ફોટા પર આવી માળા તમારે નહીં ચડાવવાની? તમે સમજતા કેમ નથી? તમને કેટલી વાર કીધું છે કે મારો દીકરો પાછો આવશે. અરે તું માનતી કેમ નથી? આપણો દીકરો શહીદ થઈ ગયો ને, એને આજે 1 વર્ષ થઈ ગયું. અરે હવે તો મને આ હાર ચડાવવા દે એના ફોટા ઉપર. ના, મને પૂરેપૂરો વિશ્વાસ છે મારો રામ ઘરે પાછો જરૂર આવશે. હું તમને હાર મારા દીકરાના ફોટા પર નહીં ચડાવવા દઉં. તારા મમતાના મોહમાં એટલી બધી ઘેલી બહેનમાં તું માનતી કેમ નથી? આપણો દીકરો શહીદ થઈ ગયો છે. હવે આપણો દીકરો આ દુનિયામાં નથી, અને આપણા માટે તો આપણા દીકરાની વહુ છે ને, એ જ આપણો દીકરો ને એ જ આપણી દીકરી. હા, હું માનું છું કે આપણી વહુ છે એ જ આપણો દીકરો છે, પણ મને ભગવાન ઉપર પૂરેપૂરો ભરોસો છે કે આપણો દીકરો રામ ઘરે પાછો જરૂર આવશે, જરૂર આવશે. આ કળિયુગ છે, કળિયુગ, અને આ કળિયુગમાં આવું બધું સત્ય નથી બનતું. એટલે આવો ભરોસો રાખવો રહેવા દે તું. જ્યારે તારો ભરોસો તૂટી જાય ને, ત્યારે તને આના કરતા વધારે દુઃખ થાય. ના, તમારી વાત ખોટી છે. મને મારા રામ ઉપર પૂરેપૂરો ભરોસો છે. એ મારા દીકરા રામને પાછો જરૂર મોકલશે. હા, માની મમતા બોલે છે. સારું, હું ભગવાન રામને પ્રાર્થના કરીશ અને કહીશ કે આપણને આપણો રામ જલ્દી મળી જાય. કાંઈ વાંધો નહીં. હવે હું જરા જાઉં બહાર, મારે નોકરી તો ગોતવી પડશે ને. ના ના, તમે ન જાઓ. તમને પહેલેથી હૃદયની તકલીફ છે, અને આમ પણ વહુ કમાય છે, એમાં જ આપણું ઘર હાલે છે. અને તમે ચિંતા ન કરો, જરૂર પડે ને તો હું પણ કામે જઈશ અને આ ઘરને પૂરું પાડશું. નહીં નહીં, મને શરમ આવે છે. અરે તું અને આપણા દીકરાની વહુ આ બંને કમાવ અને ઘર હાલે, અને હું મરદ થઈને ઘરે બેહું. અરે તો મારા જીવતરમાં ધૂળ પડે. તું મારી વાત માન અને મને બહાર જવા દે. હું કાંઈ પણ નાનું મોટું કામ ગોતીશ. તું વધારે વિચારમાં, અને તું મારી એક વાત સમજ. આપણે છે ને આપણા દીકરાની વહુ ઉપર આમ બોજ ન બનાય. એક તો આપણો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો, એમાં પાછા આપણે આપણા દીકરાની વહુ ઉપર બોજ બનીને રહેવાનું. મને થોડું ઘણું કામ કરવા દે. નહીં નહીં, હું તમને કામ કરવા નહીં જવા દઉં. તમને કંઈક થઈ જશે તો અમારું શું? એક તો આધાર હતો એ જતો રહ્યો, અને બાકી તમે, અમે તો હાવ નોધારા થઈ જાવ. એટલે હું તમને કામ પર તો નહીં જ જવા દઉં. તું મારી એવી ચિંતા કરીમાં. જો મેં વિચારી લીધું છે, હું ગમે એ છે ને એવું કાંઈક કામ ગોતીશ કે જેથી મારા શરીરને બહુ તકલીફ ન પડે, મારે બહુ બળ ન કરવું પડે. જેમ કે આ એક જગ્યાએ બેસીને સિક્યોરિટી ગાર્ડ તરીકેનું હું કાંઈ પણ કામ ગોતી લઈશ, એટલે કોઈ તકલીફ નહીં રહે. સારું, તમે બહુ જીદ કરો છો તો જાઓ, પણ બેસીને કામ કરવાનું હોય ને એવું જ કામ લેજો. હા હા. આપણા દીકરાનું રિઝલ્ટ કેવું આવશે? એમાં ચિંતા શું કહેશો? આપણો દીકરો રામ પહેલું ધોરણ ભણવા બેઠો ને ત્યાંથી લઈને અત્યાર સુધીમાં એના 90% ઉપર જ ટકાવારી આવી છે. અને મને છે ને પાકી ખાતરી છે આ વખતે જોજે આપણો દીકરો છે ને હારામાં હારી ટકાવારી લાવીને પાસ થાય. ચિંતા કરીમાં જોજે તું, એ છે ને કાંઈક તો કરશે જ એની. અરે પપ્પા મમ્મી, આવી ગયું મારું રિઝલ્ટ આવી ગયું. અરે પપ્પુ પાસ થઈ ગયો છે પપ્પા. માત્ર મારી કોલેજમાં જ નહીં, આખા શહેરમાં ટોપ ઉપર આવ્યો છું, આખા શહેરમાં. આમ જો તું, હા આજે બાકી તે મારું નામ રોશન કરી નાખ્યું. મારી છાતી તો ગજગજ થાય છે. હું શું કહું છું આમ જો, હવે છે ને તું આગળ તારા ભવિષ્ય માટે કંઈક વિચાર. જેમ કે તું આમ છે ને આમ માસ્ટર ડિગ્રી કરી. પપ્પા, મેં આગળ મારી રીતે વિચાર કર્યો છે. હા, હું આગળ ભણવા નથી માંગતો. ભણવા નથી માંગતો બેટા? અરે તું અહીંયા સુધી ભણ્યો, અરે અમને તો એમ હતું કે તું ભણી ગણીને મોટો માણસ બને, અરે અમારા સપના સાકાર કરે, અને તું એમ કહેશો કે પપ્પા હું આગળ ભણવા નથી માંગતો? કઈ સમજાતું નથી મને. જો મેં નિર્ણય કર્યો છે કે
હું હવે આર્મીમાં જઈશ હો. અને આર્મીમાં જઈને દેશની રક્ષા કરીશ. શું? નહીં બેટા, હું તને આર્મીમાં નહીં જવા દઉં. તું ભણ્યો ગણ્યો છો તો અહીંયા જ કંઈક સારી એવી નોકરી ગોતી લે ને. કેમ મમ્મી, શું વાંધો છે? હા, હું સારું ભણ્યો ગણ્યો છું, ફિઝિકલી એકદમ હેલ્ધી વ્યક્તિ છું, અને કદાચ આર્મીમાં જાવ અને દેશનું નામ રોશન કરું તો શું વાંધો છે? જેવી રીતે અહીંયા રહીને મેં મારા પપ્પાનું નામ રોશન કર્યું છે, એવી જ રીતે આર્મીમાં જઈને પણ હું મારા દેશનું નામ રોશન કરીશ. અને આમ પણ આ બાબતે મને નથી લાગતો કે તમને કોઈ વાંધો હોવો પણ જોઈએ. મેં આપણા દેશમાં જન્મ લીધો છે, એટલે એક દેશના નાગરિક તરીકે આપણા દેશની રક્ષા કરવી અને એના માટે જીવ આપવો ને, એ ધર્મ છે મારો. હા બેટા, હું માનું છું, પણ તારો ધર્મ એ પણ છે ને કે અમારી લોકોની તું સેવા કર. અને તું અમારો એકનો એક દીકરો છો, તું આમ આર્મીમાં જતો રહેશ તો પછી અમારું કોણ? મમ્મી, તમે લોકો માત્ર તમારો જ વિચાર કરી રહ્યા છો, અને હું મારા આખા ભારત દેશનો. તમે વિચાર કરો ને. હા, મારી ભારતમાંનું કોણ? અને આમ પણ બહુ ઓછા લોકો હોય છે કે જેને ભારત માતાના ખોળામાં માથું મૂકીને એમની સેવા કરવાનો મોકો મળે છે. બસ પપ્પા, હું આ મોકો મેળવવા માંગુ છું. પ્લીઝ તમે લોકો મારા હાથમાંથી આ મોકો અને મારું આ સપનું ના તોડો. જો હર્ષા, હવે આપણા દીકરાની એવી ઈચ્છા છે કે આર્મીમાં જાય, એનું નામ બનાવે, દેશની સેવા કરે, તો આપણે હવે વધારે પુત્રનો મોહ રાખીને એના સપના નથી તોડવા. એને એના જીવનમાં જે કરવું છે ને એને આપણે કરવા દે. જો બેટા, તું છે ને આ તારા મમ્મીની વાતનું બધું મન ઉપર લઈ અને તારા મનોબળને નબળું નહીં પડવા દેતો. આ તો શું છે કે ભાઈ તું અમારો એકનો એક દીકરો છો, એટલે અમને તારી ચિંતા થાય ને એટલે અમે આવી વાત કરી. બાકી તારી વાતને હું સમજુ છું. જો આજકાલના જમાનામાં બધા જ યુવાનો તારા જેવું ન વિચારે તો દેશનું શું થાય? એટલે હું તારા વિચારને સલામ કરું છું બેટા, પણ એક વાત તું યાદ રાખજે. હા બોલો ને પપ્પા, કઈ વાત? તું સરહદ ઉપર જા, તારી ફરજ બજાવ, દેશની સેવા કર, પણ સેવા કરતા કરતા એક વાત પણ ધ્યાન રાખજે કે તારા મા બાપ પણ છે કે જે તારી રાહ જુએ છે, એટલે તારી સંભાળ રાખજે બેટા. હા પપ્પા, તમે લોકો મને જેટલો પ્રેમ કરો છો ને, કદાચ એનાથી વધારે હું તમને લોકોને પ્રેમ કરું છું. અને હા, એનાથી વધારે મારા ભારત દેશને. પપ્પા, હું મારા ભારત દેશ માટે કંઈક કરવા માંગુ છું, અને કદાચ એના માટે થઈને અને મારો જીવ આપવો પડે ને તો પણ હું પાછી પાની નહીં કરું પપ્પા. પણ હા હા, હું હંમેશા તમને લોકોને આગળ રાખીને જ કંઈ પણ કરીશ. માટે મારા માટે મારું સર્વસ્વ મારા મા બાપ છે. અને હા, જ્યારે મને કાંઈ પણ થશે ને, અથવા તો હું કોઈ પણ જગ્યાએ પુરસ્કાર પ્રાપ્ત કરીશ ને, તો એનું ગર્વ મને નહીં પણ હંમેશા મારા મા બાપને જ મળશે. મારે કાંઈ નથી કેવું, તને જેમ યોગ્ય લાગે ને એમ કર, પણ તું હવેથી મને નહીં બોલાવ. મમ્મી પ્લીઝ, તમે માની જાઓ ને. જુઓ, જેવો હું આર્મીમાં લાગી જઈશ અને મારી ટ્રેનિંગ પૂરી થશે ને, એટલે ત્યાં મને અલગ ડિપાર્ટમેન્ટ સોંપવામાં આવશે. અને હા, પછી તો હું તમને લોકોને પણ ત્યાં લઈ જઈશ. હા, આપણે બધા સાથે જઈશું મમ્મી. હું તમારાથી ક્યારેય જુદો નથી રહેવાનો. બસ બેટા, અમારે જ સાંભળવું તું. મેં તારા વગર નહીં રહી શકીએ. જ્યાં તું રહે ને તે અમને સાથે લેતો જાજે. પાક્કું મમ્મી, પાક્કું, પ્રોમિસ. હું આ દેશના કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈશ ને, હા પાક્કું, પ્રોમિસ, હું આ દેશના કોઈ પણ ખૂણામાં જઈશ ને ત્યાં તમને લોકોને મારી સાથે જ લઈ જઈશ. ક્યારે એકલા નહીં છોડું. હા, અને હવે છે ને તું આમ બહુ ઢીલી પડીમાં. આપણા દીકરાએ બહુ ઊંચું વિચાર્યું છે. અરે દેશની સેવા કરવી ને એ કોઈ નાની માનો ખેલ નથી. એના માટે તો જીગર જોઈ, જીગર. હા.
પાયલ, આજે હું બહુ જ ખુશ છું. ખુશ છે તો પછી જાણી શકું તારી આ ખુશીનું રીઝન શું છે? હું મારી આખી જ કોલેજમાં ફર્સ્ટ આવ્યો છું. અને મારા મમ્મી પપ્પાએ તો મારી મનપસંદની નોકરી કરવાની આ પણ પાડી દીધી છે. અરે વાહ, હા તો સાચે જ ખુશીની વાત છે. તો પછી આ વાત ઉપર મને પાર્ટી જોઈએ. હા, અરે શું કામ ના આપું? આપું ને. એક કામ કરીએ, આપણે અહીંયાથી થોડે આગળ જતા એક હોટલ છે સારી એવી, ત્યાં જઈએ. ના હવે, હું તો મજાક કરતી હતી. મારે તો બસ તું જીવનમાં આગળ વધે, પ્રગતિ કરે ને એ જોઈએ છે. અરે એમ થોડી ચાલે. પાર્ટી તો તારે લેવી જ પડશે. ચાલ ને, હવે રેસ્ટોરન્ટ પણ નવી છે અને જમવાનું પણ બહુ સારું બનાવે છે. જમીને પાછા આવતા રહીશું હમણાં. ચાલ. રામ, તને તો ખબર છે ને હું અનાથ છું. હું નાની હતી ત્યારે જ મારા મમ્મી પપ્પા એક એક્સિડન્ટમાં એમનું મૃત્યુ થઈ ગયું હતું. હા, આ વાતની મને જાણ છે, પણ તું જે વાત કરી રહી છે એ વાત અને મારી વાત, આ બંનેને શું લેવા દેવા? કઈ જ નહીં ને. અત્યારે હું મારા કાકા કાકી સાથે રહું છું અને એ લોકો મને બહુ હેરાન કરે છે. મને નોકરાણીની જેમ રાખે છે. જો ઘરે પહોંચવામાં 5 મિનિટ પણ મોડું થઈ ગયું ને તો મને એ લોકો ખીજા છે. અરે પણ તો પછી આ વાતની જાણ તે મને અત્યાર સુધી કેમ ક્યારેય ન કરી? તું મને વાત તો કરી શકે ને કે તારા કાકા કાકી તને હેરાન કરી રહ્યા છે. જો તારા કાકા કાકી તને હેરાન કરી રહ્યા હોય તો તે કેમ કોઈ એક્શન ના લીધી? તારે સરખી વાત તો કરાય ને. શું એક્શન લઉં? મને શું વાત કરું તને? આમાં મને તો કાંઈ સમજાતું જ નથી. જો તું આવી રીતે આમ દુઃખી ન થા. તને દુઃખી જોઈને મને પણ દુઃખ લાગશે. રામ, તારા સહારે તો હું જીવી રહી છું. તું છે ને એટલે જીવું છું. બાકી તો ક્યારની એ મરી ગઈ હોત. પાયલ, મારે તને ઘણા સમયથી એક વાત કહેવી છે, પણ ક્યારેય કહી નથી શક્યો. રામ, મારે પણ મારા મનની એક વાત મારે તને કહેવી છે, પણ પહેલા તું કે. પાયલ, will you marry me? યસ. સાચે જ? હા, હું પણ તને પસંદ કરું છું, પણ કહી નહોતી શકતી. મને ડર હતો કે કદાચ આપણે બંને નોખા થઈ જશું તો, આપણી ફ્રેન્ડશિપ તૂટી જશે તો. જો હવે તે હા પાડી જ દીધી છે તો પછી ચિંતા કરવાની જરૂર નથી. તું એક કામ કર, તું આજે જ તારા કાકા અને કાકીને છોડી દે અને ચાલ મારી સાથે. છોડી દઉં? એ લોકોનું ઘર મૂકીને ક્યાં જાઉં? મારી સાથે, મારા ઘરે. મારા મા બાપ તને દીકરી કરતા વિશેષ રીતે સાચવશે. પણ જો હું મારા કાકા કાકીનું ઘર મૂકી દઉં અને તારા મમ્મી પપ્પાએ મારો સ્વીકાર ના કર્યો તો હું ક્યાં જાઉં? અરે પણ આપણે બંને ભેગા થઈને મમ્મી પપ્પાને મનાવી લઈશું ને. જો પાયલ, તું આવા નેગેટિવ વિચારો ના કર. ઠીક છે, મને તારા ઉપર વિશ્વાસ છે. તો ચાલ, મને લઈ જા તારા ઘરે. હા ચાલ, મારા મમ્મી પપ્પાને મળાવીને એની સાથે વાતચીત પણ કરી લઈએ. અરે ભગવાન, જ્યાં ત્યાં બોટલ મૂકી દે. કોણ હશે? અરે બેટા, આ કોણ છે? મમ્મી, આ મારી કોલેજ ફ્રેન્ડ છે પાયલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. સારું કહેવાય, આપણા ઘરે લઈ આવ્યો. બેસ પાયલ,
બેસ, અ, પાણી લઈ આવું? ના ના મમ્મી, પાણી નથી પીવું. પણ મારા પપ્પા ક્યાં છે? મારે થોડી જરૂરી વાત કરવી છે. બસ અંદર રૂમમાં જ છે. તો બોલાવો ને, અમે બંને એક વાત કરવા માંગીએ છીએ. હા. એ રામના પપ્પા, બહાર આવજો ને. હા આવું શું કામ છે? આવો ને જલ્દી, આ રામને જરૂરી વાત કરવી છે, તમને કહું. હા આવો. થોડીક છે ને તું ધીમે ધીમે બોલ, એટલા જોર જોરથી પડકારો ન કે શેરીના નાકા સુધી સંભળાય છે. હા બોલ બેટા. અરે આ સમય મજાક કરવાનો નથી, આમ જો આપણા ઘરે મહેમાન આવ્યા છે. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રહે બેટા, જીવનમાં ખૂબ સારી એવી પ્રગતિ કરો. પપ્પા, અમારી કોલેજ ફ્રેન્ડ પાયલ છે. અમે બંને સાથે જ કોલેજમાં અભ્યાસ કરતા હતા. મારે આના વિશે જરૂરી વાત કરવી છે. તો બોલ ને બેટા, શું કહેવું છે બોલ. એ જ કે હું અને પાયલ એકબીજાને પસંદ કરીએ છીએ અને અમે બંને લગ્ન કરવા માંગીએ છીએ. ઓહો, એમ વાત છે. તો એનું કારણ ઈ જ છે કે તું લગ્ન કરવાની ના પાડતો તો એ આ પાયલ જ. હા પણ ના ના મમ્મી, એવું હા ના પછી કરજે, પણ પાયલના મમ્મી પપ્પાને આ વાતની ખબર છે? એ લોકો આ વાતમાં રાજી છે? એકચ્યુઅલી હું અનાથ છું. મારી આગળ પાછળ કોઈ નથી. પપ્પા, પાયલ એના કાકા કાકી સાથે રહે છે અને હા પાયલના કાકા કાકી પાયલ ઉપર બહુ જ અત્યાચાર કરે છે. હા અંકલ, મારા કાકા કાકી મને ગાળો આપે છે, મને જેમ ફાવે એમ બોલે છે, માર મારે છે અને એક નોકરાણીની જેમ રાખે છે. બેટા, તારા મમ્મી પપ્પાને શું થયું હતું? હું નાની હતી ને ત્યારે એક કાર એક્સિડન્ટમાં એ બંનેનું મૃત્યુ થઈ ગયું હતું. અરે ભગવાન, તો બહુ કરી. પણ બેટા, તું તારા કાકા ને કાકીનો અત્યાચાર શું કામ ને સહન કરો છો? આંટી, બીજો કોઈ ઓપ્શન નહોતો મારી પાસે. એ લોકોનો ત્રાસ સહન કરવો એ મારી મજબૂરી હતી, કારણ કે આગળ પાછળ કોઈ હતું નહીં ને. પણ બેટા, તું મારા દીકરા રામ સાથે લગ્ન કરીશ ને તો અમને કોઈ વાતનું દુઃખ નથી અને અમે તો એગ્રી જ છીએ. પણ તારા કાકા અને કાકી આ લગ્ન માટે સહમત થશે? નહીં, મારા કાકા કાકી ક્યારેય સહમત નહીં થાય, ક્યારેય મંજૂરી નહીં આપે, કારણ કે એમના ઘરમાંથી તો એક ફ્રીમાં મળેલી નોકરાણી ઓછી થઈ જશે ને. અને એમના ઘરે હું નોકરાણી બનીને રહેવા માટે પણ તૈયાર છું, પણ વાક વગરનો માર અને અપશબ્દો એ મારાથી સહન ના થાય. પપ્પા, મમ્મી, મને સમજી શકે એવી જીવનસાથી પાયલ સિવાય મને બીજી કોઈ ક્યારેય નહીં મળે. એટલે પ્લીઝ મહેરબાની કરીને તમે લોકો સમજી જાઓ. અંકલ, આંટી, હું તમને ક્યારેય દુઃખ નહીં આવવા દઉં અને તમને ફરિયાદ કરવાનો પણ એકે મોકો નહીં આપું. હું આ જીવન તમારી સેવા કરીશ, તમારા ચરણોમાં રહીશ, તમારી દીકરી બનીને રહીશ. પ્લીઝ તમે લોકો મને અપનાવી લો. હું તમારા લોકો પાસે બીજું કાંઈ નથી માંગતી. પ્લીઝ અંકલ. બેટા, તું આમ દુઃખી ના થા. તને અમારા ઘરમાં અમારી દીકરી બનાવીને જ રાખશું, વહુ નહીં. મને હંમેશા એક વાતનો અફસોસ થતો કે ભગવાને મને એક દીકરી નથી આપી, પણ હવે એ પૂરો થઈ ગયો, કારણ કે આ વહુના રૂપમાં ભગવાને મને એક દીકરી આપી દીધી. એકદમ સાચી વાત છે તારી. આજે આપણો દીકરો રામ સાક્ષાત દેવી સીતા જેવી દીકરીને લઈને ઘરમાં આવ્યો છે. એટલે પપ્પા, તમે સાચે જ આ પાયલને અપનાવી લેશો? હવે લખીને આપું. અરે બેટા, વિશ્વાસ કરી લે. તું એમ સમજી લે કે આ પાયલ આજથી આપણા ઘરની વહુ છે.
હા તો પછી વાર હે ને, કરો લગ્નની તૈયારી. અરે તૈયારીમાં તો તું જોયા કર કેવા ધામધૂમથી હું મારા દીકરાના લગ્ન કરું છું. બરાબર ને બેટા?